નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીજીયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આગથાળા ગામે દિયોદર તાલુકાના સેસણ ગામના મિસ્ત્રીખાન જુબેખાન બલોચ પોતાના પિકઅપ ડાલામાં પશુઓ ભરી તારીખ 23 મેના રોજ ડીસા લઈ જતા હતા. ત્યારે અખેરાજસિંહ પરબતસિંહ વાઘેલા, નકુલસિંહ, જગતસિંહ, પ્રવીણસિંહ તેમજ હમીરભાઈ ઠાકોરે મિસ્ત્રીખાનને માથાના તેમજ શરીરના ભાગે હથિયારથી માર માર્યો હતો. તેથી તેનું મોત થઈ ગયું હતું, જે અંગેનો ગુનો દાખલ થયેલ હતો. જે બાબતે આ હત્યા મોબ લિંચિંગ અંતર્ગત થઈ હોવાનું ચર્ચાસ્પદ બન્યું હતું. જેથી ભુજ રેન્જના પોલીસ મહાનિર્દેશક ચિરાગ કોરડિયા અને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષરરાજ મકવાણાએ ગુનાની ગંભીરતા જાણી આરોપી વિરુદ્ધમાં સખત કાર્યવાહી થાય તે હેતુથી સદર તપાસ ડીસા તાલુકા પીઆઈ એવી દિશાને સોંપી હતી. ગુનામાં પ્રાથમિક દ્રષ્ટિએ જણાવેલ નામ સિવાયના બીજા ઘણા બધા આરોપીઓ સંડોવાયેલ હોય તેમની સામે ટેકનિકલી તથા સ્પોટના અગત્યના પુરાવા એકત્ર થાય તેવા હેતુથી એલસીબી, એસઓજી, પેરોલ ફલ્ડો સ્ક્વોડ તેમજ સાયબર ક્રાઇમ ટેકનિકલ ટીમ સહિત અલગ અલગ કુલ 10 ટીમોનું ગઠન કરવામાં આવ્યું હતું. આરોપીઓએ સંકલનમાં રહી ગણતરીના કલાકોમાં આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓ નકુલસિંહ અનોપસિંહ વાઘેલા, રહેઠાણ જૂના વાતમ, તાલુકો દિયોદર, જગતસિંહ બળવતસિંહ સોલંકી, રહેઠાણ જૂના મોજરૂ, તાલુકો દિયોદર, સવિપાલ ઉર્ફે હમીરભાઈ પ્રહલાદભાઈ ઠાકોર, રહેઠાણ દિયોદર, તાલુકો દિયોદરની તાત્કાલિક ધરપકડ કરી હતી. ત્યારબાદ તપાસની દ્વારા તેઓના રિમાન્ડ મેળવી વધુ તપાસ કરી ભાવેશભાઈ રાણાભાઈ વશરામભાઈ ઠાકોર, મૂળ રહેઠાણ બિયોગ, તાલુકો વાવ, હાલ રહેઠાણ લહેરીપુરા, દિયોદર, યશકુમાર જયંતિભાઈ રૂપાભાઈ દરજી, મૂળ રહેઠાણ ઓઢા, તાલુકો દિયોદર, હાલ રહેઠાણ બંસીધર સોસાયટી, દિયોદર, મહિપાલસિંહ જબ્બરસિંહ વાઘેલા, રહેઠાણ વાતમ, તાલુકો દિયોદર, નાગપાલસિંહ ગણપતસિંહ વાઘેલા, રહેઠાણ વાતમ, તાલુકો દિયોદર, દરિયાખાન ઉર્ફે દરુ અકબરખાન બલોચ, રહેઠાણ સેસણ, તાલુકો દિયોદરને ટેકનિકલ હ્યુમન સોર્સથી મળેલ માહિતીના આધારે અલગ અલગ જગ્યાઓથી ઝડપી લીધેલ છે.